જ્યારે આપણા નર્મદા નીરનું પાણી કચ્છ સુધી પહોંચતું હોય તો જંબુસરની પ્રજા માટે કેમ નહીં? ડીવાયએસપી ઓફિસથી લઈ અને ડેપો સર્કલ સુધીનું કામ કરેલું છે. સોસાયટીઓમાં નાના નાના રોડ રસ્તા દરેકના કામો આ ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતીવાળી સરકારે ગત ટર્મમાં કરેલા છે. એટલે અમે ભારતીય જનતા પાર્ટી માત્ર મોટી વાતો જ કરે છે અને આંધળી બેરી અને મૂંગી સરકાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું સુરજ પટેલ બોર્ડ યાત્રા અને મારો મત મારો ઓંકાર નેતાજી સાંભળો પ્રજાની પુકાર લઈને આવી રહ્યો છું આપણા વિસ્તારમાં સત્યા ટીવીની ખાસ ચૂંટણી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગણતરીના દિવસે મતદાનના તારે સત્યા ટીવીની ટીમ જંબુસર ખાતે આવી પહોંચી છે અને જંબુસરમાં આપણે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તેના સ્પોન્સર છે યશ રેન્ટ અને રુચિ હોટલ. ત્યારે વાત કરીશું મારો મત મારો ઓંકાર પ્રજાને સાંભળો પુકાર. આપણા સાથે અત્યારે સત્તા પક્ષમાં બેસેલા અને વિપક્ષ બંને હાજર છે. સૌપ્રથમ વાત કરીશું કયા જે સ્થાનિક પ્રશ્નો છે તેને નિવાકરણ આવે અને અહીંયા જે સ્થાનિક લેવલ છે તેને શું કહેશું. મારું નામ ચેતન વાઘેલા છે અને વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતિનિધિત્વ કરું છું અને જંબુસર નગરમાં રોડ રસ્તાના પાણીને આપણે કામ કર્યું જ છે અને સંપૂર્ણ રીતે અત્યારે એ કામના માટે જ વોર્ડ નંબર 1માં અને 2માં 4 બિનહરીફ સીટ થઈ ગઈ છે અમારી અને ડંકાની ચોટ પર 18 સીટો ભારતીય જનતા પાર્ટીને આવવાની છે. સ્થાનિક લેવલ પર વિપક્ષ જે છે તે મજબૂત છે ખરું? નથી મજબૂત લાગતો અમને કશું હતું ને. અમારા કામ જ બોલે છે જંબુસરમાં નર રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઇટો સંપૂર્ણ રીતે અમારી નગરપાલિકાએ કામ કર્યા છે. તો અમારું શું કહેવું છે, એક્ટિવ છે કે નહીં વિપક્ષ? વિપક્ષ એક્ટિવ નથી. કારણ શું? કામ બોલે છે અમારા સાહેબ, કામ કર્યા છે. આપણા સાથે વિપક્ષ પણ છે, વિપક્ષ સાથે પણ વાત કરીશું. સામેવાળા પક્ષનું કેવું છે કે વિપક્ષ અહીંયા એક્ટિવ નથી? હું વોર્ડ નંબર 4 જુબે ઇન્વેસ્ટ નોડલા કોંગ્રેસની પેનલમાંથી ઉભેલો છું. એમાં કામો તો નથી ત્યાં અમારા વોર્ડમાં જઈને પડી શકો છો તમે, બરાબર. એક તરફી જ કામ થઈ રહેલા છે, કામ થયેલા નથી. જ્યારે પણ પ્રશ્નોની રજૂઆત થાય ત્યારે સામે જે સત્તા પક્ષમાં આવતા હોય છે, ઉમેદવારો આવતા હોય છે, એવા કોઈ કામો થયા જ નથી. તમારા ધ્યાનમાં કયા એવા કામો છે જે નથી થયા? પાણી છે, ગટર છે, રોડ છે, એ કંઈ થયેલા નથી. પાણીની કઈ મુદ્દતી સમસ્યા છે. 22 કરોડની ગ્રાન્ટ આવેલી છે, એ ગ્રાન્ટ ક્યાં ગઈ તે ખબર નથી. તમે પ્રતિનિધિત્વ કર્યું છે? કરેલું છે તો જી, તો સામે તમે મજબૂતાઈ રીતે જે સવાલ ઉપાડ્યા હોય ને કામ ન થયા હોય તો કામ નથી થયા એનું કારણ શું? કામ તો હવે બોર્ડમાં ના હોય તો ના થાય. હું 10 વર્ષથી અપક્ષમાં છું ને એમની સાથે રહેલો છું, પણ અમે કહેતા હતા અમને કે આ કામ કરશો, અમારું કામ થયેલું નથી. કોંગ્રેસનું એવું કેવું છે કે અહીંયા કામ નથી થયા. આપણા સાથે બીજા પણ છે, તેમના સાથે વાત કરીશું. જી, આપનું નામ? ચંદ્રકાંત પટેલ, વોર્ડ નંબર 1ના પ્રતિનિધિ તરીકે છું. આમ વિપક્ષનું કહેવું છે કે ભાઈ કામ નથી થયા, તો એ પણ અમારી સાથે બોર્ડમાં રહી ચૂકેલા છે અને કામ જે કર્યા છે એ લોકોને આંખે દેખાય એવા કામ છે. એમનું કેવું છે કે અમે જ્યારે રજૂઆત કરીએ તો કામ નથી થતા અને રજૂઆત સાંભળવામાં નથી આવતી. કોઈ પણ પક્ષપાત વગર કામ કરેલા છે અને એ જંબુસરની જનતા જાણે છે અને એનાથી જ અમારી 4 સીટ બિનહરીફ આવી છે. 4 સીટ બિનહરીફ આવી છે, કામ થયા છે, તો સામે વિપક્ષ મજબૂત નથી તેવું સામેવાળા પક્ષનું કેવું છે. આપણા સાથે બીજા પણ છે, તેમના સાથે સીધી વાત કરીશું. તમારું શું કેવું છે વિપક્ષ? વિપક્ષ જંબુસર તો શું સમગ્ર ગુજરાતમાં વિપક્ષ કાંઈ દેખાતો જ નથી. ગઈકાલે પણ કોંગ્રેસની સભા એક થઈ, એમાં પણ કાર્યકરોની પાકી હાજરી હતી અને કોંગ્રેસ ચૂંટણી આવે ત્યારે જ દેખાય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ પ્રજા વચ્ચે રહે છે. અમારી નગરપાલિકાની પૂરી ટીમ છેલ્લા 5 વર્ષની અંદર જે પણ પ્રશ્નો હતા એના ઉકેલ માટે હર હંમેશ દોડતી જ રહી છે. પૂર્વ કોર્પોરેટરો પણ અમારા પ્રજાની વચ્ચે જ રહ્યા છે. હાલમાં અમુક નવા ચહેરાને પણ ટિકિટ આપી છે અને જે મૂળ પ્રશ્નો હતા, અહીંયા રિંગ રોડનો જે મૂળ પ્રશ્ન હતો, જંબુસરના મુખ્ય માર્ગો
એ સ્ટ્રીટ લાઇટના પણ પ્રશ્ન એ તમામ પ્રશ્નો હલ થયા છે. પાણીનો પ્રશ્નની સમસ્યા છે પણ એના માટે પણ સરકારની જે યોજના છે એ પૂર્ણતાને પણ આરે છે અને જે બાકી પ્રશ્નો છે એ ભારતીય જનતા પાર્ટીની અમારી આગામી નગરપાલિકા બનવાની છે અને એ જ ઉકેલવાની છે. વિપક્ષ કોઈ જગ્યાએ મેદાનમાં જ નથી. ત્રણ ટર્મ ટિકિટ નથી આપવામાં આવી, નવી ચહેરા ઉતાર્યા છે માર્કેટમાં. હવે તે લોકો વિપક્ષ સામે મજબૂતાઈથી લડશે ખરા? ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર પણ વિપક્ષ સામે મજબૂતાથી લડે છે. ગઈકાલે તમે સંસદમાં જોયું હશે તો આજ કોંગ્રેસે મહિલા અનામત, જે સાંસદની અંદર 33% મહિલા અનામતનો વિરોધ કર્યો, એ આખો કોંગ્રેસના તમામ સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો. એટલે આ મહિલા વિરોધી આ કોંગ્રેસ પાર્ટીને હું મહિલાઓને જંબુસર શહેર તાલુકાની તમામ મહિલાઓને પણ વિનંતી કરું કે જે મહિલાનો જો વિરોધ કરતા હોય તો આ પાર્ટીને મત જ ના અપાય. સામે જઈશું આપણે. વિપક્ષમાં મહિલાઓનો વિરોધ કર્યો છે, શું કહેશો તમે? મહિલાઓનો વિરોધ કરેલો નથી. એક સંસદ કાલે લોકસભાના અંદર જે આ બિલ મૂકવામાં આવ્યું છે એમાં ઘણા ટેકનિકલી પ્રોબ્લેમ હોવાના લીધે કોંગ્રેસે આનો વિરોધ કર્યો છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી માત્ર તાનાશાહી સરકાર છે. જંબુસર શહેરની વાત હોય, આજે 22 કરોડ ઉપરાંત મીઠા પાણીના પ્રોજેક્ટના આજે 13 વર્ષ વીતી ગયા. જ્યારે આપણા નર્મદા નીરનું પાણી કચ્છ સુધી પહોંચતું હોય તો જંબુસરની પ્રજા માટે કેમ નહીં? એટલે અમે જંબુસરના ઘણા પ્રશ્નો છે. આ રસ્તાની વાત કરી, એ રસ્તા માટે કોંગ્રેસે અને જંબુસરની પ્રજાએ રસ્તા પર ઉતરવું પડ્યું, ત્યારે જઈને રસ્તો બન્યો છે. આજે તમે આમોદનો જોઈ શકો છો, ત્યાંના ધારાસભ્ય હોવા છતાં પણ આજે આમોદનો રસ્તો નથી બની રહ્યો એમનાથી. એટલે અમે ભારતીય જનતા પાર્ટી માત્ર મોટી વાતો જ કરે છે અને આંધળી બેરી અને મૂંગી સરકાર છે. તો મારું કહેવું એવું છે કે અહીંયા શું વિકાસના કાર્યો નથી થયા? જંબુસરમાં વિકાસના કાર્યો થયા નથી. આ નગરપાલિકા બોર્ડમાં ગટરના ઢાંકણા પણ નાખી શકાતા નથી. આજે એવી પરિસ્થિતિ જંબુસર શહેરમાં છે. વર્ષોથી ગટરના ઢાંકણા ખુલ્લા છે, વરસાદી કાંસો ખુલ્લી છે. અમે વારંવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી. અને આજે જે ગટરનું પ્રોજેક્ટ જંબુસરમાં નખાઈ રહ્યું છે એ એકદમ તકલાદી કામગીરી થઈ રહી છે. એના બાબતે પણ અમે ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને એમણે કામ અટકાવવા માટે પણ નોટિસ ફટકારવામાં આવી, પણ આજ દિન સુધી કામ બી અટકું નથી. એટલે માત્ર ને માત્ર કાગળ પર અને ભ્રષ્ટાચાર વિમુખ આ સરકાર છે. આ વખતે નવયુવાનો ચહેરો માર્કેટમાં ઉતર્યા છે. હવે તેઓ લડત આપશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તો આ વખતે દરેક પક્ષમાં નવયુવાનો છે અને નવયુવાનોને ટેકો કરવા માટે આ વખતે જાહેર લેવલ પર સ્થાનિક ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરશે. ત્યારે તમારું કેવું છે કે અહીંયા કોઈ વિકાસના કાર્યો થયા નથી, તો પક્ષનું કેવું એવું છે કે અમે તો વિકાસના કાર્યો કર્યા છે ને જે બી એવું કહે છે કે અમે ડંકો વગાડીને કહી શકીએ? હમણાં પીસા તળાવમાં બ્યુટિફિકેશન થયું છે, ત્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે, આપ જોઈ શકો ત્યાં જઈને. અને વાત રહી બિનહરીફ સીટની, આજે ગુજરાતભરમાં ભાજપના સત્તાધીશીઓ જ્યારે ઉમેદવારોને ઘેરમાં જઈને બ્લેકમેલિંગ કરી એમને ઉઠાવી જતા હોય, એટલે લોકશાહીનું જે હનન થતું હોય એના માટે પણ ભાજપ જવાબદાર છે. એમને આટલી બધી શું બીક છે કે લોકો ઉમેદવારોને ઘેરમાંથી ઉઠાવીને ઉમેદવારી પત્ર પાછા ખેંચાવે છે, એમને દબાવવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના વખત જંબુસર શહેરની પ્રજા, તાલુકાની પ્રજા 100% ઘરે બેસાડવાની છે. જી, આપણા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તેમના સાથે સીધી વાત કરીશું. યુવા ચહેરો છે, યુવા ચહેરા પાસે જાણીશું શું કહેવું છે. વિપક્ષ એવું કેવું છે કે ભારતીય જનતા પાર્ટી દરેક પક્ષના વિપક્ષના લોકોને દબાવે છે? જી ચોક્કસ, ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કામો એ એમના માટે નજરબંધી બની ગયા છે અને વિરોધ એમનો સ્વભાવ બની ગયો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ સૂર્ય અને હેલોજન વચ્ચેનો ફરક છે. જનતા જાણે છે, જંબુસરની જનતાનો વિશ્વાસ અને ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટી માટે પહેલેથી અડીગ રહ્યો છે. અને 28 તારીખે સવારે 11 વાગે જંબુસર મામલતદાર ઓફિસની બહારના સમર્થકોનો ઉત્સાહ અને ઉમંગ એ સ્પષ્ટપણે સાબિત કરી દેવાનું છે કે સૂરજ અને હેલોજનમાં શું ફરક હોય છે. એ લોકો કહે છે કે અમે ઉમેદવારોને ઉઠાવી લેવામાં આવે છે, તો એમને હું કહેવા માંગુ છું કે વોર્ડ નંબર 1 અને 2 માં ઉમેદવારો તમને મળ્યા નથી, એનાથી વધારે અમારા વિકાસના કામોના પુરાવા શું હોઈ શકે? ઉમેદવારોને ડર થાય છે કે અમે જીતીશું કે નહીં, ફોર્મ પરત ખેંચી લેવામાં આવે છે એમની નજરોની સમક્ષ, એનાથી વધારે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોના પુરાવા શું હોઈ શકે? જી, સીધા સામે જઈશું. પ્રશ્નો બહુ મજબૂત છે, યુવા ચહેરો છે, ત્યારે હું તમને ફરીથી પૂછીશ કે 1 નંબર ને 2 નંબરના વોર્ડમાં એમનું કેવું છે તમને ઉમેદવાર ના મળ્યો, શું કારણ શું? એમાં એવું છે, હું વોર્ડ નંબર 1નો જ પ્રતિનિધિ છું. નાઝીમ ખાન પઠાણ મારું નામ છે. જ્યાં સુધી એ હરીફ ઉમેદવારોની ને આ જે વાતો કરે છે એ ફક્ત છે ને ડરની એક ટેકનિક છે. અમારા જ વોર્ડમાંથી એક બાઈને અડધી રાત્રે ઉઠાવી
અને એની સી પ્રેશર પોલિટિક્સ કરી હશે કે એ બચારો ડરનો માયરો જઈને ચૂપચાપ જઈને એનું ફોર્મ ખેંચી લેવાયું છે. એમને ડરની એવી ટેકનિક છે કે વોર્ડ નંબર 6 માંથી એક ઉમેદવારને ઈરાદા અમારા ઉમેદવારને ઊભો રાખ્યો ને એને એ લોકો અગવા કરીને લઈ ગયા કે અહીંથી ફોર્મ ના ખેંચી શકે. વાતને સમજો. એટલે ડર અને પ્રેશરની રાજનીતિ કરે છે. રહ્યું સવાલ વિકાસનું, તો હું તમને ચેલેન્જ આપું છું, આખા જંબુસરમાં તમે ફરવાના જ છો, ઘડીએ ઘડીએ જઈને જોશો વિકાસની જે વાતો કરે છે એ તમને ગ્રાઉન્ડ પર દેખાઈ જશે. આ જે રોડ બી જે બનેલા છે એ ઘણી બધી લડાઈ અને શું કહેવાય ને આંદોલનથી મળેલા છે. પ્રાથમિક સુવિધાઓ આપવાની જવાબદારી જે તે સત્તા પક્ષની હોય છે. મને નથી દેખાતું કે તમે પોતે જઈને જોઈ શકશો કે પ્રાથમિક સુવિધાઓથી કેટલું વંચિત છે અમારું જંબુસર શહેર. હું ચેલેન્જ આપું છું, તમે જોઈ અને તમારા રિપોર્ટમાં બતાવશો કે ભાઈ ખરેખર અહીંયા વિકાસથી વંચિત છે. જી, તમે જણાવ્યું કે જે ઉમેદવારો છે તેમને ડરાવી ધમકાવીને ફોર્મ પાછું ખેંચ્યું. શું ઉમેદવારે તમને એવું કોઈ સ્ટેટમેન્ટ બતાવ્યું છે કે મને ડરાવે ધમકાવે છે? એ ઉમેદવારનું ફોર્મ મેં પોતે જ ભરાવેલું છે. બરાબર છે, ઉમેદવારનું ફોર્મ મેં પોતે ભરાવેલું છે અને એને કઈ પ્રેશર ટેકનિકથી કરેલું છે. હવે એ બધું ખુલાસો ઓન કેમેરા ના થઈ શકે મારાથી. બરાબર છે, એટલે હું જાણું છું એમાં શું ટેકનિક ઉપયોગ કરેલી છે. બરાબર છે, એક સામાન્ય માણસને કેટલું પ્રેશરાઇઝ કરીને એનું ફોર્મ ખેંચવામાં આવેલું હોઈ શકે છે. જોવા જઈએ તો વિપક્ષ અને સત્તા પક્ષ બંને આમને સામને છે અને તેઓ એકબીજા પર આકરા પ્રહાર કરી જાય. આપણા સાથે યુવાન ફરીથી વાત કરીશું. આપણા યુવાન સાથે શું કહેશો એમના? જી ચોક્કસ, એમના આરોપો બિલકુલ સત્ય છે, પરંતુ એમના જે ઉમેદવારો ડિક્લેર કરવામાં આવ્યા એ ઉમેદવારોની સક્ષમતા પર એમને વિશ્વાસ નથી કે અમારી પાર્ટી માટે માણસ વફાદાર રહેશે. ધક ધમકીને આ બધી વાતોના પુરાવા જો સત્ય હોય તો તમે સાબિત કરો, પરંતુ એમના ઉમેદવારોની સક્ષમતા સ્પષ્ટપણે સાબિત કરે છે કે પાર્ટી માટે કોઈ વફાદાર નથી. ફક્ત ચહેરા ઉભા કરવા માટે કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં આવે એટલા માટે એ લોકો કોઈ પણ ઉમેદવારને પૈસા આપીને કે ગમે તે કરીને એ લોકો મેદાનમાં ઉતારે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી ઉપર જંબુસરની જનતાનો વિશ્વાસ એ તમને 28 તારીખે સ્પષ્ટપણે સાબિત કરી દેશે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો જંબુસર શહેરમાં ફરી એકવાર લહેરાવા જઈ રહ્યો છે. જી, 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું ભરૂચ જિલ્લામાં શાસન છે, ત્યારે આપણા સાથે એક બીજા પણ યુવા છે, તેમના સાથે સીધી વાત કરીશું કે ભરૂચ જિલ્લામાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વિપક્ષનું એવું કહેવું છે કે અમારા વિસ્તારોમાં કામ નથી થતા. શું કહેશો? પહેલી વાત તો વિપક્ષ એવું કહે છે કે મારા વિસ્તારમાં કામ નથી થતા. અત્યાર લગીન તમે જાતે જઈને જોઈ લો રસ્તા ઉપર કે કેટલા વિકાસના કામો થયા છે, અઢળક થયેલા છે, એ ગણાવી શકાય એમ નહીં. બરાબર છે, એ દરેક પ્રકારના દરેક કામો થયેલા જ છે. જી, એમના આરોપો છે કે અમારા પક્ષના કેટલાક ઉમેદવારોને ડરાવે ધમકાવ્યા છે. શું કહેશો એના વિશે? હવે એ તો એમના ઉમેદવારોની સક્ષમતા એ નહીં માપી શકતા, એનું કારણ છે. જી, કહેવું તો સરળ નથી, પણ કહીએ તો વિપક્ષના કેટલાક ઉમેદવારો તેમની પાર્ટીને ટેકો નથી કર્યો તેવું કહેવું, અને સામે વિપક્ષ અપક્ષ બધા જ છે, પણ અહીંયા જે સત્તામાં છે તેમનું કહેવું છે કે એમના જ પાર્ટીના વફાદાર નથી. ત્યારે આપણા સાથે બીજા વડીલ પર છે, તેમના સાથે વાત કરું. વિપક્ષ જે આકરા પ્રહાર તમારા પર કરી રહ્યા છે તેના વિશે શું કહેશો? એમાં તો કંઈ કહેવા જેવું રહેતું નથી. મેં પોતે પણ અપક્ષ ઉમેદવારી કરેલી હતી. મને જે સંતોષ છે તે આ લોકોએ જે કમિટમેન્ટ આપ્યા કે ના ભાઈ તમે અમારી સાથે આવીને અમારા જે છોકરાઓ છે, નવા ઉમેદવારો છે, એમને તમે માર્ગદર્શન પૂરું પાડશો તો ગામના જે કંઈ પણ અધૂરા કામ છે તે સુપેરે પૂરા થશે. અને એવું મને આશા પણ છે. બીજું, સિસ્ટમમાં રહેવાથી સિસ્ટમની સાથે રહીશું તો એ કામ અમે પ્રાયોરિટી બેઝ ઉપર આગળ વધારીશું. જી, અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ ફરીથી પાર્ટીમાં આવવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ તો એવું કંઈ છે નહીં. 2011થી હું પાર્ટીનો સદસ્ય છું. 2011માં મેં મારી આજીવન સભ્ય ફીને બધું પુરવાર કરેલું છે, પણ જે મારા એજન્ડામાં આવતા હતા એ કામો માનો કે અમારા જંબુસરને એક મને સ્મશાનમાં બહુ રસ હતો અને એ સ્મશાનનું જબરજસ્ત કામગીરી થઈ રહેલી છે. કોઈ મોટા શહેરોમાં હોય કે એવું છાજે તેવું સ્મશાન મારા જંબુસરને મળશે, એનાથી બીજી મારા માટે ખુશીની કોઈ વાત ના હોઈ શકે. કારણ કે એ સ્મશાનમાં છેલ્લા દિવસે ભાજપનો હશે, કોંગ્રેસનો હશે, ગમે તેણે એ રસ્તે જવાનું જ છે અને ત્યાં આટલી સુખ શાંતિ મળે એનાથી વિશેષ બીજું કાંઈ નથી જોઈતું. જી, વિપક્ષ જોડે ફરીથી જઈશું આપણે. શું કહેશો, સત્તા પક્ષમાં બેસેલા અને નવા ઉમેદવારો, નવી જનતા તમારા સમક્ષ આવા પ્રશ્નો મૂકે છે અને જે વિકાસના કાર્યો છે તે ગતિશીલમાં થયા કે નથી થયા? મારું નામ દિવાન ફિરોજ છે, વોર્ડ નંબર 4 થી છું મેં. મારા સામે બધા મિત્રો જ છે અને મિત્રો અત્યારે વિકાસના કામોની વાત કરી રહ્યા છે કે જંબુસરની અંદર વિકાસ થયા છે. તો સૌથી પહેલાં એ તમામ મિત્રોને મારો એક પ્રશ્ન છે
કે જો વિકાસ થયા હોય તો જંબુસર બજારના લોકો વડોદરા હિજરત કેમ કરી રહ્યા છે, અહીંયાથી વડોદરા છોડીને કેમ જતા રહ્યા છે, કેમ અહીંયા ઘડી નથી રહેતા? તમે દાભા ચોકડીથી અંદર બેસો એટલે ખુલ્લી ગટરો, મચ્છરોનો રાત્રે ઉપદ્રવ, યાની કે મચ્છર જો તમે બહાર રાત ઉભા રહો ને તો બહાર તમને કિડનેપ કરી જાય એ રીતને તમને ઘેરી લે છે એટલા મચ્છરો, અને દુર્ગંધ વાસ મારે છે રાતે, આટલી ગરમી પુષ્કળ પડે છે ત્યારે વાસ મારે છે. આવા બધા ઘણા મુદ્દાઓ છે જે પાયાની સુવિધાઓ લોકોને નથી મળી, જેના કારણે એ સુવિધાઓ મેળવવા માટે અત્યારે વડોદરા જેવી સિટીની અંદર અહીંથી સ્થાયી થયા છે લોકો, અને ત્યાંથી અહીંયા રોજ કામ ધંધા માટે આવે છે. જે દુકાનો છે પોતાના ધંધા છે એ લોકો લઈ અને અહીં આવે છે, પણ અહીંયાથી રાતે જતા રહે છે. અહીંયા રાત કોઈ રહેતું નથી. બીજું કે અહીંયા આગળ ઘણા પ્રશ્નો એવા છે કે ગયા વર્ષ ઘણા પાછલા વર્ષોમાં તો એવા પણ પ્રશ્નો ઉઠ્યા હતા કે અહીંયા કોઈ છોકરી આપવા રેડી નથી. કેમ કે અહીંયા આગળ ગટર, ખુલ્લી ગટરો છે, રોડ રસ્તા નથી, ગટરનું ખુલ્લું પાણી છે. બીજી વાત એ કે છેલ્લા 20 વર્ષથી લગભગ જંબુસરને મીઠું પાણી નથી મળ્યું, અને આજે હરેક હું તો કોઈ પણ વિસ્તારનો વ્યક્તિ હોય છે તે લગભગ રોજ 50 રૂપિયા 40 રૂપિયાનું પાણી ખરીદે છે. હવે ગરીબ માણસ હોય, બરાબર છે, તો તેવા માણસો ક્યાં કઈ રીતના આટલો 1200 300 રૂપિયા કમાતા હોય તો આ મોંઘવારી જુઓ તમે, બરાબર, મોંઘવારીની અંદર આ શક્ય છે. એટલે આવા ઘણા એવા પ્રશ્નો છે જે પ્રશ્નો પણ આ બધા પ્રશ્નોને મારા મિત્રો જે છે તે લોકો વિકાસ કરાવી રહ્યા છે. તો આ વિકાસ આ પણ છે કે આ વિકાસ કેમ થઈ રહ્યો છે અને અહીંયાથી લોકો હિજરત કેમ કરી રહ્યા છે એ પણ એમને પૂછવામાં આવે. અરબી સમુદ્રનો કિનારો છે, જેથી પાણીનું લેવલ કહીએ તો અહીંયા મીઠું પાણી નથી મળી શકતું, પણ સરકાર પાસે તમે જે આશા રાખો છો કે અમને મીઠું પાણી મળે, કેટલા વર્ષોથી આ સમસ્યા છે? કેમ આવું કે કઈ રીતને કહી શકો તમે કે અરબી સમુદ્ર છે એનું લેવલ નથી મળતું? જ્યારે કે અહીંયાથી કચ્છ લગીને પહોંચતું હોય, બરાબર છે, તો કચ્છની અંદર ત્યાં આગળ જો સૂકું છે તો ત્યાં લગીને પહોંચતું હોય, બરાબર છે, અને નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી છે, બરાબર છે, અને મોટી મોટી કંપનીઓને એને આપે છે. જંબુસરના 3 કિલોમીટરના વિસ્તારની અંદર તમે સર્વે કરો, ત્યાં આગળ જશો તો મીઠું પાણી છે, તળાવ ભરાય છે ગામડાની અંદર, બરાબર છે. તો એવું કહું છું કે ત્યાં આગળ લેવલ આવે છે, જંબુસરમાં લેવલ નહીં આવતું. કેમ જંબુસરની જે પ્રજા છે તેને જો અરમયું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે? કેમ કયા નહીં છે? તમે માનો નહીં, અત્યારે લોકોને સાંધાના દુખાવા થઈ રહ્યા છે, લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે, ચામડીના રોગો થઈ રહ્યા છે, બરાબર છે. આવા ઘણા બધા છે જે અત્યારે કેમિકલ એક વસ્તુ છે કે આપણા શરીરની અંદર 30% બ્લડ છે અને 70% પાણી છે, બરાબર. તો આપણે 70% પાણી જે છે એ આપણે ફિલ્ટર પાણી લઈ રહ્યા છે. સવારથી લઈને આપણે સાંજ લગીને જ્યારે એ કરશો પાણીનું જ્યારે જરૂર પડે તો આપણે ફિલ્ટર પાણી લઈ રહ્યા છે. તો એટલું કેમિકલ યુક્ત પાણી આપણે અત્યારે આપણા આહારમાં લઈ રહ્યા છે, બરાબર છે, આરોગ્યમાં આપણી જોડે. તો ઘણા આગળ જતા બહુ આ જે યુવા પેઢી છે ને તેને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમને એ પણ એ કરવામાં કે કેમ આ પાણીના જે પ્રશ્નો છે એ કેમ આ જંબુસરને છોડીને 3 કિલોમીટર સર્વે કરી લો, હું તમને બતાવું, તળાવ ભરાય છે, ચાલો, તો કેમ જંબુસરને નહીં આપવામાં આવતું? એ પણ એક પ્રશ્ન છે ને. સ્થાનિક મુદ્દાઓ છે, સ્થાનિક સમસ્યાઓ છે. તમે વિપક્ષમાં છો અને સામે જ્યારે આવી બધી તમને સમસ્યાઓ નડતી હોય છે, તો કેમ અને શું કારણ છે કે આટલા વર્ષોથી આ ધ્યાને નથી લેવામાં આવતું? જો એ તો આટલા વર્ષોથી અહીંયા આગળ જો જોવા જઈએ તો ભાજપની સરકાર છે, બરાબર છે. એ ભાજપના નેતાઓને ભલે ચાલો એ લોકોને આજે ફેર બહુમતની બોર્ડ હતી, બરાબર છે, તો કેમ એ લોકોએ એજન્ડામાં ના લીધો આ મુદ્દો? કેમ એ લોકોએ આ વસ્તુ નેતા છૂટીને જાય છે તો પબ્લિકની સુખાકારી માટે જ જાય છે, તો હું કહું કે આ સુખાકારીનો પ્રશ્ન કેમ ના લેવાયો? પાણીનો પ્રશ્ન કેમ ના ઉઠ્યો? લોકોના આરોગ્ય વિશે પ્રશ્ન કેમ ના ઉઠ્યા? આ જે પ્રશ્ન પાયાના છે, ગટરને છે, અહીંયા આગળ મચ્છરનો ઉદ્રવ છે, એનાથી બીમારી છે, રોગચાળો ફાટે, બરાબર છે, તો તેના પ્રશ્ન કેમ ના ઉઠ્યા? કેમ એ લોકોએ એજન્ડામાં ના લીધા? કેમ આ લોકોએ આ જે સુવિધા આપવી જોઈએ એ સુવિધા કેમ ના આપી? સીધી વાત કરીશું તો આપણે ફરીથી જઈશું પક્ષ સામે કે એમનું વિપક્ષનું કેવું છે કે પાણીના એજન્ડા ઉપર સુધી મૂકવામાં નથી આવતા અને મારી વાત કોઈ ઉપર સુધી પહોંચાડતું નથી. જે સ્થાનિક લેવલ પર હોય ને સત્તા પક્ષમાં હોય તેઓ ઉપર પાણીના મુદ્દા કે સ્થાનિક લેવલના જે આ જે ઉદ્રવ્યો છે, મચ્છર રોગચાળો આ તે લઈને ઉપર કોઈ સુધી એજન્ડામાં પહોંચાડતું નથી. શું કહેશો એના વિશે? પાણીના મુદ્દાની જે વાત કરે છે, જે સમયે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર હતી ને અત્યારે પણ છે, જે સરકાર હતી ત્યારે જ્યાં અહીંયા આગળ કોંગ્રેસની બોર્ડ હતી અને એ વખતે જ 18 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ મંજૂર કરેલા હતા અને એમાં વહીવટની ખામી હતી, એને પૂરક કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીને પ્રયત્નો કર્યા છે અને એ 99% સક્સેસ ગયા છે. તો એમનું તો કેવું એવું છે કે પાણી નથી મળતું. પાણી મળે જ છે જંબુસરમાં, મંગળ અને શુક્રવારે પાણી, મીઠું પાણી આખા જંબુસરમાં મળે છે. ફક્ત 2 દિવસ જ પાણી મળે છે, એનું કારણ શું? પાણી 2 દિવસ મળવાનું કારણ એવું કે જે વખતે નર્મદા યોજના
એમાં જે એનું બિલ ભરવાનું હતું એ કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસ વાળાએ એનું બિલનું પૂરણ કરેલું નહોતું. જી આપણા સાથે બીજા પણ વડીલ છે, તેમના સાથે વાત કરીશું. સીધા વિપક્ષ આકરા પ્રહાર કરી રહ્યું છે કે પાણીથી લઈને સ્થાનિક સમસ્યાઓ અમારું કોઈ સાંભળતું નથી, ઉપર એજન્ડામાં અમારી કોઈ વાત મૂકતું નથી. શું કહેશો એના વિશે? પાણી વિશે એવું કહેવાનું એવું છે કે આપણે 22 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ 2016 થી ચાલુ હતો, અત્યારે પૂર્ણતાની એકદમ હારે છે અને દર શનિ રવિ મીઠું પાણી દર મંગળવાર અને બુધવારે મીઠું પાણી બજારમાં મળે જ છે અને પાણીનો પ્રોજેક્ટ પૂર્ણતાને આવે છે. હવે માત્ર ને માત્ર ડિસ્ટ્રીબ્યુશન લાઇન નાખવાની બાકી છે, એ મળી જાય, ડિસ્ટ્રીબ્યુશન લાઇન થઈ જાય એટલે દરેક વિસ્તારની અંદર મીઠું પાણી મળશે ને મળશે જ. ને ગટરની વાત કરે છે તો ગટરનો 63 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ આપણો મંજૂર થઈ ગયેલો છે અને જંબુસરની અંદર ગટરનો પ્રોજેક્ટ અત્યારે ચાલુ જ છે ને ટૂંક સમયમાં જ જે ગટરનો પ્રશ્ન છે તે બી પૂરો થશે ને આજ લગી જંબુસરની શહેરની અંદર જેટલા રોડ રસ્તા ને જે બધું કામ છે એ જંબુસર નગરપાલિકા પૂર્ણ કરેલું છે. આપણા સાથે આમ જનતા પણ છે, તેના સાથે વાત કરીશું. સત્તાના સુકાન પર અહીંયા કાકા હું તમને પૂછીશ કે સત્તાના સુકાન પર કેવા ઉમેદવારને જોવા માંગશો? તમે ઉમેદવાર છો જાતે? ઘરમાંથી છે ને, તો સત્તાના સુકાન પર તમે કેવો ઉમેદવાર જોવા માંગો? એની પર ઉમેદવાર એવી જ જોવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કામ બધા જ બોલે છે અને સામે વિપક્ષમાં જે ઉભા છે એમની સંખ્યા જ બતાવી દે છે કે પાર્ટી કેટલા કામ કર્યા છે. સીધી વાત કરીશું. અપક્ષ પણ આપણા સાથે છે, અપક્ષમાંથી છે તો વાત કરીશું. અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તો કયા પક્ષ પર એવું પલ્લું ભારી છે ને કયા પક્ષમાં તમે જોડાયા નહીં ને અપક્ષ ઉમેદવારી કેમ કરવી પડી? મને તો એવું લાગે છે કે કોંગ્રેસ અને ભાજપ બંને ભાઈ ભાઈ છે. તમે જોઈ શકો છો વોર્ડ નંબર 4 મારી સાથે આવી શકો છો ને ત્યાં આગળ તમને મારી પાસે વિડીયો છે, ગટર લાઈન ખુલ્લી છે, લોકોને મીઠું પાણી નથી મળતું. મીઠું પાણી તો અલગ વાત છે, પણ જે નગરપાલિકાનું ખારું પાણી આવે છે ને તેને પેલું જે પાણી આવે તો પેલું અડધો કલાક માટે લોકોને લાઇટ બારીને પાણી પેલું બહાર કાઢવું પડે છે. એમાં મિક્સ પાણી આવે છે ગટરનું. એટલે પહેલી તો આ કોંગ્રેસ અને ભાજપ બંને આવા ડિબેટમાં તો લડાઈ કરશે. પણ મેં ગયા ટર્મમાં મારી મિસિસે વારંવાર મારી પાસે લેખિત છે, વારંવાર રજૂઆતો કરેલી છે. મારી પાસે ગટરના ઢાંકણા ખુલ્લા છે. મારી ખુદ ગાડી પડી ગયેલી હતી, 18,000 રૂપિયા મારી ગાડીમાં ખર્ચો આવેલો છે. એટલે મને તો એવું લાગી રહ્યું છે કે અહીંયા આગળ અપક્ષવાળા વધારે કેન્ડિડેટ આવેલા નથી. હવેના ટર્મની અંદર અપક્ષથી જ નગરપાલિકામાં બોર્ડ બેસશે. સેલ્ફ કેન્ડિડેટ છે, તેમના પ્રશ્નોને સાચી રજૂઆત તેઓ કરવાનો હકદાર છે. આપણા સાથે બીજા પણ યુવા છે, તેમના સાથે વાત કરીશું. સ્થાનિક મુદ્દાઓ છે આ તો અત્યાર સુધી જે પક્ષમાં રહ્યા છે સ્થાનિક મુદ્દાઓને લઈને વારંવાર રજૂઆત થતી હોય છે પણ તેનું નિવાકરણ નથી આવું તેવું વિપક્ષનું કહેવું છે. તમારું શું કહેવું છે આ વિશે? અમારું તો કોઈનો અને કોઈને બી અમારે તો કઈ કહેવું તો છે ને કે કોઈના વિરોધમાં કઈ બોલવું છે નહીં. બરાબર. હવે જે કરવાનું છે તે અંદર એકવાર પબ્લિક ચાના ચાલે વોર્ડ નંબર 6 ની તો આપણે કઈ જોવા જેવું કરાવીશું. જી આ વિશે બીજા પણ યુવા આપણા સાથે છે, તેને લઈને કહીશું કે સ્થાનિક મુદ્દાઓ વિશે અપક્ષ વિપક્ષ કે સત્તા પક્ષ હોય, વિપક્ષનું કેવું છે કે સત્તા પક્ષ સાંભળતું નથી, અપક્ષનું કેવું છે કે અમે રજૂઆતો કરીએ છીએ તે છતાં નથી થતું. તમારું શું કેવું છે? રજૂઆત તો કરીએ છીએ પણ કશું કામ તો આગળ થતું જ નહીં. જી એવા કયા કામો છે હજુ સુધી જ નથી થયા? પાણીનો પ્રશ્ન છે, મીઠા પાણીનો પ્રશ્ન છે ને એ બધું છે, અમુક તો થતું જ નહીં. ના થવાનું કારણ ઉપર સુધી રજૂઆત કરી હોય એવું કઈ? બધા પબ્લિકને તો રજૂઆત કરેલી છે ઉપર લગીને પણ તોય છતાં કશું થતું નથી. જી લોકચર્ચા મુજબ અહીંયા સમાજ વાઇઝ ચાલે છે, ઉમેદવારો સમાજ વાઇઝ ચાલે છે અને સૌથી વધારે ક્ષમતા ધરાવતો જે સમાજ હોય, મેં સાંભળ્યું છે કે વોર્ડ નંબર 2 એક સમાજના લીધે બરાબર સામાન્ય સીટ રનિંગમાં આવી અને પેલાએ જે સત્તા પક્ષમાં છે તે બિનહરીફ થયું. એ તમને એનું કારણ શું લાગે છે? એનું કારણ તો મને કઈ અત્યારે જાણ નથી. બરાબર, અત્યારે એવી કોઈ જાણ નથી. વાત કરીએ તો હું સીધું કહીશ કે વિપક્ષના પ્રહાર છે, પક્ષ જવાબ આપી રહ્યા છે, સ્થાનિક લેવલે કામ થઈ રહ્યા છે તેવું કહેવું છે. હવે આપણે જાણીશું કે સ્થાનિક લેવલ પર જે અત્યાર સુધીના કાર્યો થયા છે બરાબર, તો વિપક્ષના આખરા પ્રહાર થયા છે કે કામ નથી થયા અને તમે વોર્ડમાં જઈને જોઈ શકો છો. એના વિશે વડીલ શું કહેશો? અમારા સાથી પૂર્વ સદસ્ય જુબેરભાઈએ કીધું કે અમારા કામ નથી થયા. જનપ્રતિનિધિ જ્યારે એવું કહે છે કે અમારા
મારા કામ નથી થયા, મારા નહીં અમારા હોવા જોઈએ. આ જંબુસર સમગ્ર શહેર અમારું છે એવી રીતે વાત કરે તો જંબુસરની જનતાને ખબર પડે. સેન્ટર પ્લાઝાથી લઈ અને એસટી ડેપો સુધી આઇકોનિક રોડનું કામ લાઇટો સાથે વચ્ચે ઝાડ ઉગાડીને કરેલું છે. ત્યારબાદ ડીવાયએસપી ઓફિસથી લઈ અને ડેપો સર્કલ સુધીનું કામ કરેલું છે. સોસાયટીઓમાં નાના નાના રોડ રસ્તા દરેકના કામો આ ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતીવાળી સરકારે ગત ટર્મમાં કરેલા છે. એટલે માત્ર ને માત્ર હકદાર જંબુસર નગરપાલિકામાં જો બેસવા માટે લાયક હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને અમને પૂરો અમારી જંબુસરની જનતા પર વિશ્વાસ છે કે તેઓ સંપૂર્ણ બહુમતીથી 17 સીટ ભારતીય જનતા પાર્ટીની જંબુસર શહેરને આપશે અને સંપૂર્ણ બહુમતીથી નગરપાલિકામાં બેસશે. ખૂબ સરસ. 3 ટર્મથી બેસેલી આ ભાજપ સરકાર છે અને કામો થયા છે તેવું પક્ષનું કેવું છે. ત્યારે વિપક્ષ જોડે જઈશું ને ફરીથી આપણે વાત કરીશું. શું કેવું છે તમારા? જે કીધું છે પક્ષે કે કામ વિકાસના કાર્યો થયા જ છે. પહેલા તો હું અમારા અપક્ષ સભ્યને કહેવા માંગુ છું કે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ છે તો 5 વર્ષ સુધી ભાજપ અને અપક્ષ ભાઈ ભાઈ રહ્યા છે પહેલા. અને આજે જે ભાજપના ઉમેદવારોના મોડા પરથી જે હોશ ઉડી રહ્યા છે એમને ખબર છે કે આ વખતે જંબુસરની પ્રજા એમને જવાબ આપવાની છે. કારણ કે આજે જંબુસરને બરબાદીની રાહ પર જે ભાજપની સત્તામાં જંબુસરને બરબાદ કરવામાં આવ્યું છે એટલે જંબુસરની પ્રજા 100% ભાજપને ઘરે બેસાડવાની છે. વાત રહી આ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એક શમશાન જેવી પવિત્ર ધામ 16 લાખ રૂપિયા મત્તાબાર રકમનો રોડ કામ કર્યા વગર પણ એ લોકો આખું બિલ ઉધારી દેવામાં આવ્યું છે. એમાં અમે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો એટલે તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ કરે. કારણ કે આનું ટેન્ડર પ્રક્રિયાથી ખર્ચો બી પાડી દેવામાં આવ્યો એટલે ભારતીય જનતા પાર્ટી રસ્તાઓ શમશાન જેવા મસાણના રસ્તાઓના પર પૈસા ઉધારી દેવામાં આવે છે. એટલે માત્ર ને માત્ર શહેરની પ્રજાને ગેરમાર્ગે દોરે છે. એટલે 100% જંબુસરની પ્રજા એમને ઘરે બેસાડવાની છે આ વખતે. આપણા સાથે ફરીથી આપણે અપક્ષ પાસે જઈશું કે અપક્ષના જે કાર્યો છે તેને લઈને જે કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈ એવી રીતના વર્તન આપ્યું હતું. ત્યારે મારું કેવું છે કે તમે જો અહીંયા છો બરાબર, અપક્ષ સાથે સીધી વાત કરીશ કે જે તમે અહીંયા છો અને આ બંને ભાઈ ભાઈ તમે જે રચના કરી બરાબર, હવે તેમનું કેવું છે કે વિકાસના કાર્યો થાય તો તમે વચ્ચે કઈ રીતે ભાઈ ભાઈ કરો? પહેલી વાત તો હું આ લોકોને એ કહેવા માંગીશ કે વોર્ડ નંબર 4 માં જે પાછલા 5 વર્ષ પાછલા ટર્મમાં જે કોંગ્રેસના કેન્ડિડેટો ચૂંટાયેલા હતા એમને પહેલું તો ત્યાંની જનતાને જઈને પૂછો કે 5 વર્ષમાં વોર્ડમાં કેટલી વખત ગયેલા છે ને લોકોના શું કામો કરેલા છે. મારી પાસે પ્રૂફ છે. મેં કેટલા લોકોને ગટર લાઈન સફાઈ કરાવેલી છે. મારા સ્વખર્ચે અજમેરી નગરીમાં મેં નારું બનાવેલું છે. નાળા માટે મને નગરપાલિકા તરફથી ખાલી જીસીબી નો સપોર્ટ મળેલો હતો. પાઇપો લાવી જાતે 3 દિવસ ઉભા રહી ને મેં સ્વખર્ચે એ કામ કરેલું છે. જી સીધી વાત કરીશું અપક્ષ ઉમેદવાર છે તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે. ચાલો, ચૂંટાઈને આવો છો તો જનતાના કયા એવા પ્રશ્નો છે જેને તમે નિરાકરણ લાવી શકો છો? વાયદા તો કઈ એવા કરતો નહીં કે આ કરીશું, પણ એમનો જે કઈ પ્રશ્ન હશે ને તે તન મનથી એમનો પ્રશ્ન સાંભળીશું અને સોલ્યુશન લાવવાની કામગીરી કરીશું. સીધા આપણે સત્તા પક્ષ પાસે જઈશું. સત્તા પક્ષમાં છે અને તેના કાર્યકર્તાઓ સાથે આપણે વાત કરીશું. શું કહેશો? ફરીથી તમારા પર પ્રહાર કર્યા છે અને જે શમશાનનો મુદ્દો છે તેને ઉઠાવી રહ્યા છે. શમશાનનો મુદ્દો ઉઠાવ્યો તો એમને વિરોધ પક્ષની અંદર બેઠા હતા તો એમને કોઈ જગ્યા અરજી કરી હોય ને આના માટે તો હું કહી દઉં સ્મશાનના મુદ્દાના રોડની વાત આવતી હોય તો વિપક્ષમાં બેઠા જ છે. સત્તા પક્ષની બોર્ડ બી થાય છે. એમને કોઈ જગ્યાએ આપી હોય તો હું રાજીનામું આજે આપું. જો સ્મશાનની વાત હોય તો બોર્ડમાં કોઈ એવી રજૂઆત નથી કરી આજ લગી નહીં. લેખિત મેં કોઈ નહીં. હું દરેક બોર્ડની અંદર હાજર છે 100% ને 20 વર્ષથી હું અહીંયા આગળ એ કરું છું. જો સ્મશાનની વાત હોય તો બરાબર. સ્મશાનની વાત આવે તો કોઈ રજૂઆત કરી હોય રાજીનામું આપશે. ફરીથી આપણે જઈશું. શું કહેશો તમે? બ્રહ્માભાઈ રાજીનામું આપવાની તૈયારી છે તો આપણે રોડના વાઉચર સાથે બદલાવવાની તૈયારી છે. જો હું રાજીનામું આપી દઈશ. ફરીથી એમના પાસે જઈશું. પલ્લું ભારે પડે છે. તેમનું પણ કહેવું છે કે હું કાગળ લઈને આવું તો રાજીનામું નથી ને રાજીનામું હું તો ઉમેદવાર છું ને રાજીનામું આપીશ. ઉમેદવાર છે, જીતશે અને જો કાગળ બતાવે તો રાજીનામું આપશે. ફરીથી હું તમને પૂછીશ કે શું કહેશો એમના વિશે? એમને કેવું એવું છે કે રોડના વાઉચર ને બધું પહેલા તો એવું હતું કે રોડ બનાવ્યા વગર જ પૈસા ખરીદી લીધા એવી વાત કરી બરાબર છે. તો જો વાઉચર હોય
તો રોડ બન્યો જ હશે. બિલકુલ. વાઉચર હોય તો રોડ બન્યો જ હશે. બરાબર છે કે ત્યાં દેખાય. આપણે આપ છો જ અહીં આગળ, ત્યાં સ્મશાન નગર તમે જશો તો તમને એ રોડ દેખાશે. હવે કયો રોડ ગાયબ થયો છે એમને પૂછી જો. બાકી એ જે બોલ્યા સ્મશાનનો જે રોડ બોલ્યા તે આજની તારીખે ત્યાં રોડ છે ને તમે અત્યારે જઈ શકો છો. આપ તઈ આગળથી એક રાઉન્ડ મારી શકો છો, સ્મશાનની કામગીરી બી જોઈ શકો છો ને સ્મશાનનો રોડ બી જોઈ શકો છો. એમને જે કીધું કે રોડ નથી તો વાઉચર કેમ બને? એમને એમ તો બનતા નહીં. જી બરાબર છે. ફરીથી અપક્ષ પાસે જવું પડશે. અપક્ષને પૂછીશું કે બંને વિપક્ષ અને સત્તા પક્ષ બંનેનું કેવું છે. એમનું કેવું છે કે રોડ ખવાઈ ગયો છે, પૂરેપૂરો રોડ ગાયબ થઈ ગયો. સત્તા પક્ષનું કેવું છે કે રોડ જગ્યા પર છે ને વાઉચર છે તો રોડ બન્યો છે. એ વિશે તમે શું કહેશો? આ 2016 ની વાત છે, તે વખતે આપણે હતા નહીં એટલે આની માહિતી મારી પાસે નથી. આ જે રોડવાળી જે ચર્ચા ચાલી રહી છે એ 2016 ની વાત ચાલે છે. 2016માં મારા ઘરેથી નગરપાલિકામાં કોર્પોરેટર હતા નહીં એની મને જાણ નથી. તમે સ્મશાન પર ગયા છો ખરા? ના, નહીં ગયો કોઈ દિવસ નહીં. જે રોડની માહિતી નથી સ્મશાન પાસેના રોડની કોઈ જ એમના પાસે અપક્ષ પાસે માહિતી નથી. ફરીથી આપણે વિપક્ષ પાસે જઈશું અને તેમને પણ પ્રહાર કર્યા છે. શું કહેશો? જે બ્રહ્માજી કહી રહ્યા છે એ એજન્સીનું નામ બરોડાની એજન્સી છે. એમાં 3.5 કરોડ રૂપિયા મતાબા રકમ આજે વિજિલન્સમાં તપાસ ચાલી રહી છે. આજે ગેટો 14 લાખના ગેટો હતા, સોસાયટી વિસ્તારના ગેટો હતા, વરસાદી કાંસો હતી. 3.5 કરોડ રૂપિયા અને એજન્સીના આજે નગરપાલિકામાં તમામ ડિપોઝિટ જમા કરવામાં જેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું છે. એ જ એજન્સીએ આજે જે શમશાન પવિત્ર ધામ છે ત્યાંના રસ્તાના 16 લાખ રૂપિયાની મતાબાની રકમના ખર્ચો પાડી દેવામાં આવ્યો હતો. આ કોંગ્રેસના વિરોધ પક્ષ નેતાઓએ જ્યારે કલેક્ટરમાં પ્રાદેશિક કમિશનરમાં રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે રોડનું કામ કરવામાં આવ્યું હતું. એડવાન્સમાં એ લોકોએ ખર્ચા વાઉચર પાડી દીધા હતા. એટલે આ ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરી અને જંબુસર શહેરની પ્રજાને ગેરમાર્ગે દોરે છે. એ સાચી વાત છે, કારણ કે જંબુસરની પ્રજા આ વખતે ભાજપને ઘરે બેસાડવાની છે. એ મીઠો પાણીનો પ્રશ્ન હોય, ગંદકીનો પ્રશ્ન હોય કે ગમે તે જંબુસરની સફાઈનો પ્રશ્ન હોય, 100% આ વખતે જંબુસરની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ઘરે બેસાડવાની છે. કારણ કે આજે જેટલા બી ઉમેદવારો છે એમના મોડેથી હવાઈ ઉડતી થઈ ગઈ છે. એટલે 100% પરિવર્તન નિશ્ચિત છે જંબુસરમાં. જી સ્થાનિક જે સમસ્યા છે તેની અંદર જે કામો થયા છે તેની વિજિલન્સની તપાસ ચાલી રહી છે એવું વિપક્ષનું કેવું છે. ફરીથી આપણે જઈશું અને વાત કરીશું. શું કેવું છે આ વિશે તમારું? એમનું કેવું છે વિજિલન્સની તપાસ ચાલુ રહી છે. એ તે વખતે એમની સાથે અત્યારે જે ઉમેદવારો છે એ અપક્ષની જ સરકાર હતી. સમીરભાઈ એમના તે વખતે પ્રમુખ હતા ને તે વખતે કોંગ્રેસની સરકાર હતી. ત્યાર પછી ભાજપ સાથે એમની ગઠમેળ, પણ એ લોકો જ અત્યારે એ કરી રહ્યા છે. ને બીજી વાત એવી છે કે જે તપાસ ચાલી રહી છે, તપાસ તો ચાલુ છે પણ અત્યારે એ લોકો એમની સાથે જ છે જે પ્રમુખ હતા. ફરીથી આપણે યુવા પાસે જઈશું ને યુવાને પૂછીશું શું કહેશો આવા આકરા પ્રહાર વિપક્ષ કરી રહ્યું છે? અતિની ક્ષતિ નિશ્ચિત છે. ઉમેદવારો નથી રહ્યા, મુદ્દાઓ નથી રહ્યા. 28 તારીખે પૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેસવાની છે. એ નિશ્ચિત છે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અંત્યોદય સુધી પહોંચાડવામાં આમ સૌ કાર્યકર્તાઓ સામૂહિક પ્રયત્નથી જંબુસરના હિતમાં કામે લાગવાના છે. વચન નહીં પરંતુ વચનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે આમ સૌ કાર્યકર્તાઓ પ્રતિબદ્ધ છે. બંનેના સ્થાનિક પ્રશ્નોને લઈને એકબીજા પર આકરા પ્રહાર છે. ત્યાં આપણે ફરીથી જઈશું અને પૂછીશું કે શું કહેશો? સત્તા પક્ષનું કેવું છે કે અમારા જે કાર્યો છે તેને તમે ગતિશીલ છે જ અને તમે ગણાવતા નથી. શું કહેશો એના વિશે? જંબુસર નગરપાલિકામાં ગયા 5 વર્ષ બહુમતીથી જીતીને લાવેલી છે પ્રજા. કોઈ અપક્ષવાળાની બી એમને જરૂર નથી પડી. તમે વોર્ડ 7 વોર્ડ છે જંબુસરના, તમે જાતે ફરીને જોઈ શકો છો કે જંબુસરમાં વોર્ડ નંબર 3, 5, 7 જેટલા બી વોર્ડ છે ત્યાં કેટલા કામો થયેલા છે. બરોબર, વિકાસની જે વાતો કરે છે એ વિકાસ જંબુસરના પ્રજાનો ને, એ વિકાસ ભાજપના એમના જે કોર્પોરેટર જીતેલા છે એમનો વિકાસ થયેલો છે. એ વિકાસ પોતાનો થયેલો છે. પ્રજા માટે શું વિકાસ કરેલો છે તમે જાતે જાઓ. જેટલા બી આપણા ભાજપના ભાઈઓ છે એ વેચાતું પાણી લે છે, જ્યારે વિકાસની વાતો કરે છે તો એ પાણી કેમ વેચાતું લે છે? જી સીધી વાત કરીશું. આમનું વિપક્ષનું કેવું છે કે આજ દિન સુધી અપક્ષની એવી કોઈ જરૂર નથી પડી. આ વખતે અપક્ષમાં તમે ઉભા રહ્યા છો, શું કહેશો? આ વખતે મને તો એવું જ લાગી રહ્યું છે કે નગરપાલિકામાં અપક્ષથી જ એ રહેશે, અપક્ષ જ વધારે રહેશે. મારું માનવું ત્યાં સુધી 16 સીટ અપક્ષની જ આવશે.
કઈ રીતે કયા દાખલા પૂરા હોય અપક્ષની કામો નથી થયા, કામો થયા જ નથી. મારા વોર્ડમાં તમે આવીને જોઈ શકો છો. તમને 3 વોર્ડ, 4 વોર્ડ, 5 વોર્ડ, 6 વોર્ડ, 7 વોર્ડ, દરેકના નગરપાલિકામાં રોજ લઈને રોજ કોઈ માટલા લઈને આવશે, કોઈ ગટરનું પાણી લઈને આવશે. આ પ્રમાણેના 5 વર્ષ આ જ પ્રમાણે પૂરા થયેલા છે. અમારા લોકોને જવાબ દઈ દઈને થાકી ગયા છે. મારી પાસે હજુ પણ પુરાવા છે. જે ગટર લાઈનો રાતના જો કદાચ લાઇટ ઉડી ગઈ હોય તો કોઈને અંદર પડી જવાની બીક રહે, એ પ્રમાણે મેં ચીફ ઓફિસર સાહેબને જીઓટેક વાળા ફોટા આપેલા છે. તે પણ એ વાતના જે 2 વર્ષ પૂરા થઈ ગયા છે, હજુ એ જ પ્રમાણેનું ગટરનું કામ ખુલ્લું છે. જોવા જઈએ તો વિપક્ષ પણ અપક્ષનું કેવું છે કે અમે અહીંયા 16 સીટ બેસીશું, સીધા વાત કરીશું. અપક્ષનું કેવું છે કે અમે બધી જ સત્તાવાર અમારી સીટો બેસશે. શું કહેશો? અહીં જંબુસરમાં ભાજપની જ 18 સીટ આવવાની જ છે, એ સત્ય હકીકત છે ને આવશે જ, ભાજપની જ આવવાની છે 18 સીટો. ગઈ ફેર 16 હતી, આ ફેર 18 આવશે જ અમારી સીટો. જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, વિકાસના કાર્યો થયા પણ છે, ત્યારે સત્તા પક્ષનું કેવું છે કે કામ થયા છે અને વિપક્ષનું કેવું છે નથી થયા. ત્યારે આ વચ્ચે અપક્ષ પણ ભારે દાવેદારી નોંધાઈ રહ્યું છે. સીધા વાત કરીશું. છેલ્લો સવાલ મારો રહેશે, શું કહેશો? આકરા પ્રહાર થયા પણ તેના સામે ગતિશીલ ગુજરાતનું વિકાસના કાર્યોને લઈને સત્તા પક્ષનું કેવું છે કે અમે એ વિકાસના કાર્યો કર્યા છે. જો એક કહેવત છે, અણી હોય કે ટણી બહુ વધે એટલે તૂટી જાય, બરાબર. એ કહાવત અમારા ભાજપ પક્ષને લાગુ પડે છે, કારણ કે એમણે અહંકારથી આ સરકાર 30 વર્ષોથી ગુજરાતમાં ચલાવેલી છે. અહંકાર સિવાય કશું નથી. વિકાસ મોડલની જે વાત છે એ અત્યાર સુધી ઇન્ડિયા લેવલે ગુજરાત મોડલની વાત ચાલતી હતી, અત્યારે નથી ચાલતી, કારણ કે ગુજરાતનું મોડલ લોકોએ જોઈ લીધું છે. અમે સ્થાનિક લેવલે વાત કરીશું. ખરેખર જંબુસરની જનતા વિકાસથી વંચિત છે. પાયાની સુવિધાઓ મળતી નથી અને જે મળવી જોઈએ એ નથી મળતી. અને રહ્યું સવાલ અમારા અપક્ષ ઉમેદવારનું જે કહેવું છે કે અપક્ષની સરકાર બનશે, મારા ખ્યાલથી જંબુસર નગરપાલિકા વિસ્તારમાં બહુમતી જેટલા અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પણ નથી કરી, બરાબર છે. એટલે આ બધા જે અપક્ષવાળા હશે ને એ સત્તા પક્ષની અંદર જતા રહેવાના છે. એ અમારી સરકાર બનશે, અમારી સાથે આવશે, ભાજપ સરકાર બનશે, એમની સાથે જશે. એમની કોઈ તટસ્થતા નથી કે એમણે કરવાનું શું છે, કારણ કે એમની પાસે વિઝન નથી. માણસને વિઝન જોઈએ, વિઝન નથી એમની પાસે. ખેર, એમને હું બેસ્ટ ઓફ લક કહું છું કે ઉત્તર પ્રગતિ કરે અને જંબુસર શહેરના વિકાસમાં એ અહમ યોગદાન આપે, એવી મારી પ્રાર્થના છે. જી, વિપક્ષનું કેવું છે કે વિકાસના કાર્યોથી વંચિત છે જંબુસર. શું કહેશો? જે પંક્તિ એમને રજૂ કરી ગુજરાતી લેખક સિંધુ વ્યાસ, એમની એક પંક્તિ છે, હું પ્રતિકારમાં કહેવા માંગુ છું કે નાદાન હે વો લોગ જો સમુદ્ર કો સુખાના ચાહતે. સમુદ્રને ગમે તેવો તડકો આપો કે એના ઉપર ગમે તે તમે કરો, પરંતુ સમુદ્ર ક્યારેય સુખાતું નથી. એવી રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર તમારા આક્ષેપો ગમે તેટલા કરો, પણ એના વિકાસના કામોની સામે એ આંખો અંજાઈ જવાની છે અને એ સ્પષ્ટ 28 તારીખે સાબિત થવાનું છે. જી, વિકાસના કાર્યોથી આંખો અંજાઈ જશે. આપણા સાથે બીજા પણ એક યુવા છે, તેમના સાથે વાત કરીશું. અપક્ષમાંથી છે. શું કહેશો? બંને દાવેદારો છે, બંને કાર્યકર્તાઓ છે. ભાજપ અને વિપક્ષ સામે સામને આવી આકરા પ્રહાર કરી છે. એ વચ્ચે તમારું શું કહેવું છે? મારું કેવું એ છે કે ના ભાજપ કામ કરે ના કોંગ્રેસ કામ કરે, બંનેનો મતલબ એક જ છે કે બંને જણ એક ગઠ છે. અને વિકાસમાં જોવા જાય તો મારી સમાજ જે રાઠોડ સમાજ છે, અત્યારે મારા ઘરના આંગણે ચાલો, મારી સમાજના આંગણે ચાલો કે વસાવા સમાજના આંગણે ચાલો, એ લોકોનો કઈ હેતુ કામ જ નથી કરતી બંને પક્ષ. અને અત્યારે એ લોકોના ઘર પર જે નળિયા છે એ લોકોના હજુ બદલારા નથી, કે લોકોના હજુ સંડાસ બાથરૂમમાં ટોયલેટ નહીં છે એ હજુ સુવિધા કઈ છે નથી. અને લોકોના અમુક લોકોના ઘરોમાં લાઇટો પણ નથી. એ હાજરમાં હું બતાવવા માટે મીડિયા મારી સાથે ચાલે તે બતાવવા હું તૈયાર છું, કેમ કે આ લોકોને હજુ કઈ સુવિધા જ નથી મળી. અને ગરીબ લોકોને, આદિવાસી લોકોને લોકો કઈ માનવા જ રાજી નથી, કેમ કે એ લોકો કીરા મકોરા છે. રાઠોડ આદિવાસી જનજાતિ અને વસાવો જનજાતિ બંનેમાં આદિવાસીમાં કીરા મકોરા લોકો સમજે છે કે આ લોકો શું દારૂ ભૂસો આવશે એટલે વેચાઈ જશે. એ રીતે આ લોકો બંને પક્ષમાં ઉમેદવારીમાં આવું કે છે અને દારૂ ભૂસા વેચવા માંગે છે. પણ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ, કોંગ્રેસ જનતા પાર્ટીને કહેવા માંગુ કે એક વખત અમારા પક્ષમાં આવો, અમારી બની આવો ને જુઓ કે હું હાલ છે ગરીબો લોકોના. તમે ગરીબો બની જુઓ તો તમને ખબર પડે તો કે ગરીબ લોકોની હાલત શું છે શું નહીં. સીધું અપક્ષ આવા આક્ષેપ કરી રહ્યું છે, તેના વિશે પૂછ્યું. વડીલ, સીધું અપક્ષનો આક્ષેપ છે કે અમારા આંગણે કોઈ વિકાસના કાર્યો નથી થયા અને ભાજપ અને કોંગ્રેસનો સાંઠગાંઠ છે. શું કહેશો એના વિશે? જે વાત કરી છે એમને આજીદાજી વિકાસની અને ગરીબ વર્ગની, તો હું ગરીબ વર્ગની વચ્ચે જ રહું છું
અને મારા વિસ્તારમાં ગરીબ વર્ગને આ તો આક્ષેપબાજી છે, ચૂંટણીમાં ઉભા રહેવા માટે ગમે તે લોકો આક્ષેપ કરે છે. ભારતીય જનતા પાર્ટીને આજ દિન સુધી 20 વર્ષથી જે ગરીબ વસ્તી છે એ લોકોએ ચૂંટીને લાવ્યા છે અને મારા ભાઈનું પ્રતિનિધિત્વ કરું છું અને ડંકાની ચોટે કહું છું કે કદાચ 90% મતદાન થશે, એમાંથી 80% મતદાન ભારતીય જનતા પાર્ટી તરફથી હશે. હું ડંકાની ચોટે કહું છું. જી ફરીથી વાત કરીશું કે બંનેના જે સાંઠગાંઠની વાત આવી ત્યાં પણ ભાજપે જવાબ આપ્યા છે. કોંગ્રેસનું કેવું છે કે સત્તામાં રહીને ભાજપ વિકાસના કાર્યો નથી કરતું, પણ ભાજપનું કેવું છે કે વિકાસના કાર્યો થયા છે ને તમે જોઈ શકો છો. આપણા સાથે બીજા પણ ઉમેદવાર છે અપક્ષમાંથી, તેમના સાથે વાત કરીશું. શું કહેશો વિકાસના કાર્યોને લઈને? વિકાસના કાર્યો તો થાય છે, નહીં થતા. કેટલી જગ્યાએ થાય છે, અમુક જગ્યાએ નથી પણ થતા. કેટલી જગ્યાએ નાળા તૂટી પણ ગયા છે સેવા વસ્તીની અંદર, એ હજુ સુધી બન્યા પણ નથી ને અમુક જગ્યાએ બની જાય છે. ને જે તે સમયે અમુક વ્યક્તિ દ્વારા માછી સમાજ પર એટ્રોસિટીનો કેસ લાગેલો હતો, એ હજુ સુધી એનું સોલ્યુશન આવેલું નથી ને જેના થ્રુ લાગેલું હતું એને જ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે રાખેલો છે. એટલે એની સામે અમે લડત માટે, મેં પણ એસસી સમાજનો જ છું ને એની માટે અમે સામે ઉભા રહ્યા છે અપક્ષમાં. જી એસટી સમાજમાંથી જો મારો મોટામાં મોટો પ્રશ્ન છે, એસટી સમાજમાંથી જો તો શું નીચલા વર્ગમાં આવતી આ એસટી સમાજમાં, હું એવું કહેવું છું કે નીચલા વર્ગમાં આવે છે તેને પાયાની સુવિધાઓ નથી મળતી. કેમ નથી મળતી એ તમારું શું કહેવું છે? એ તો બહુ ખ્યાલ નથી, પણ ખરેખર નથી મળતી ને કોઈ જગ્યાએ જોવા પણ નથી મળતું. અમુક જગ્યાએ લાઇટો પણ બંધ થઈ જાય છે, સ્ટ્રીટ લાઇટો પણ બહુ ચાલુ નથી હોતી. જી મારો પ્રશ્ન છે તમારા પાસે, શું તમારા પાસે આયુષ્માન કાર્ડ છે ખરું? ના, આયુષ્યમાન કાર્ડ નથી મારી પાસે. તમે કોઈ દિવસ આયુષ્માન કાર્ડ કઢાવ્યું જ નથી? ના, અમારા મમ્મી પપ્પા ગવર્મેન્ટ ટીચર હતા એટલે એનો લાભ અમારે નથી મળેલો. જી સરસ. વાત કરીએ તો હવે સીધા જઈશું સત્તા પક્ષ પાસે. નથી મળતા જે વર્ગોના કામ છે તે નથી મળતા. વિકાસના કાર્યોને જ્યારે પણ વાચા આપવામાં આવે ત્યારે તેમનું કેવું છે કે કામ નથી થતા. શું કહેશો એના વિશે? જે પહેલા તો હું ભાવિનભાઈએ જે આક્ષેપબાજી કરી છે કે ભાઈ જેને એટ્રોસિટી કરાવી છે, તો જે એ અશોકભાઈ મગનભાઈ પરમાર એમની એક સાબિતી આપે કે ભાઈ અશોકભાઈ મગનભાઈ પરમાર એટ્રોસિટી કરેલી છે કે કરાવેલી છે. આ હલકી રાજકીય રાજનીતિ છે અને ચૂંટણીમાં આ બધી આક્ષેપબાજી ના હોઈ શકે. ઉમેદવાર તો હોય પણ એક સાબિતી આપે ભાવિનભાઈ તો એમની સામે જે કે કરવા હું તૈયાર છું. અને જે માછી સમાજના લોકો છે તે અમારા જ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી ગઈ વખતે પણ ઉમેદવારી કરેલી, આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરેલી અને એ બેનને બિનહરીફ એ જ વોર્ડમાંથી ચૂંટીને લઈ આવે છે. સીધા પ્રશ્નો થાય છે, સીધી સામે જવાબ પણ મળી રહ્યા છે. લાવો, હું તમને જવાબ આપીશ કે તમે જે આક્ષેપ કરી રહ્યા છે તેના પુરાવા લાવો. અમે સીધી જ રજૂઆત છે. ત્યારે આગળ પણ પ્રશ્ન થયો હતો અને બંને પક્ષોમાં એવું કીધું હતું કે હું રાજીનામું આપું અને ઉમેદવારે પણ એવું કીધું કે હું પણ રાજીનામું આપું. ત્યારે આવી જ ચર્ચાઓ જોર પકડે છે અને વિકાસના કાર્યો માટે ગતિશીલ ગુજરાતમાં વિકાસના કાર્યો થંભી ગયા હોય તેવું વિપક્ષનું કહેવું છે. ત્યારે પક્ષ પણ એવું કહે છે કે વિકાસના કાર્યો થયા છે. આવા જ સવાલો લઈને હું તમારા વિસ્તારમાં આવીશ. તમે પણ તૈયાર રહેજો. મારો મત મારો હુંકાર, નેતાજી સાંભળો પ્રજાની પુકાર. ત્યારે સત્યા ટીવીની ટીમ તમારા સવાલો ને વાચા આપશે અને સ્થાનિક લેવલ પર કયા કામ થયા છે ને કયા નથી થયા તે પણ બતાવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, મત તમારો અધિકાર છે અને મત અવશ્ય કરજો. હું તો કહું છું દરેક મતદાતાઓએ પોતાનો સમય કાઢીને મત કરવો જોઈએ, જેથી તમારા સ્થાનિક લેવલમાં અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમને આગળ જતા ભવિષ્યમાં તમારા બાળકો ભવિષ્યમાં કોઈ વંચિત ના રહી જાય અને કામો થાય. ત્યારે હું કહીશ કે મતદાન અવશ્ય કરો. સ્પોન્સર બાય હોટલ રુચિ અને યશ રેન્ટ. કેમેરા પર્સન કરણસિંહ સાથે સુરજ પટેલ, સત્ય